માં ખાધ્યું કૂટ ન વાપર્યું નેઠ ન મારી લડતું કાની દેવી ઈમોય પાછું સબજી જેવું નો માએ રાગના એ ભાવના એ પ્રેમના એ રુદિયાના આકાશના માં ટેકો નથી ધરતી ના શેડો નથી કાળા મોથાના મોનવીના લેરે મારી દીપો મારા ગોગા એ મારી દિયોદર મારી શિકોતર કોઈ દાડું તરાજવ ઓછું ના પડ મારું વેળાનું દેરું વઈ મારા છોડમાના મોટો પાટણના કાજે આયો રે કર મારે ઓ ઘેમર ભાઈ આપણા નાથના હીરા જેવા સબજી ભાઈનો ખડ દૂધ ન બાજરી દીકરા જનારી શિકોતર ધૂણવા ઉતર્યો કેવાય છે મોટપનો છેડ્યો જપર આયો ધંધાડ કોણજી ભુવા જપરાના લડતું કે જોબ ઉભા રહી કોને મોતીડે વધાઈ સૌજી લડતું ગાયું જ્યારે દિશામાં નોમના નિશાન રાખનારી વાઘુ ભુવા મારા સૌજી ભાઈનો લાડક વાયો દેરો ધૂણવા ઉતર્યો આજ ઢોલી શિકોતર ધૂણવા આવ્યો એ શિકોતરમાં એ અજપુરા ગોમ જાજો એ એ સૌજી પહેલા ગોમ જાદો એ મારે હે લડતું કા આખરી માં ઉપર જા તો યાર જઈને ભારી મફો લડતું કોઈ એટલે જગ્યા આલવી પડે વસ્તી અને આજે બોલું હું ભાભી 100 વર્ષના તમે થવાના હો તમારી પ્રજા 100 વર્ષની થાહ પણ 500 વચ્ચે જગ્યા ના રાખું મારું નામ બારગી મારગ રહ્યો ને મારગ એ તો પછી તો લાલા લઈ લીજે એ તો કોઈ મતલબ નહીં પણ જઈને ઉભા રે મફાભાઈ ના મારગ મળેલો હ અને મેં દેવે આલેલો અમે સૌજી ને એવો બનાવ્યો અમે સૌજી ને એવો બનાવ્યો તો નક્કી થઈ ગયું કે હું ભાઈ લલતુકાની શિકોતર ભારતી હતી કે મફાભાઈ ના સૌજી અને સૌજી નો ભવિષ્ય એ ભવિષ્ય રહ્યું ને નોમ એ લલતુકાના ઘરનું ઉજળું ભવિષ્ય મારું શિકોતર નું અને 8મ ના દાડે અને એ ભવિષ્ય એટલું ઉજળું હ નૈવેદ લેવાતા ના લ્યો તો અને એના આયા પછી ધીમે ધીમે ભવિષ્ય સુધર્યો અને હજુ એટલા સુધરશે 12 મહિના થઈ એટલા ઘરનો વાહન અભરી ઉપરથી ઉતારવો પડે છે શેપેટ ઉતારવી પડે છે પણ આ ભવિષ્ય એવું આવ્યું છે કે 100 વર્ષ સુધી મારા લલતુકરના જો શેપેટ ચડવા દઉં મારું નામ વિહદ ના કહેવાય વગાડો હું 12મી માતા આવી લ્યા મારી અજપર ભાઈ લડતું કાની વો ઈશી સાવડી વાજણ સધીના મેળા ગળા દીધી મારી ભાઈ ભગતજી ઓ શિકોતરના સબજી માથે હાથ છે 14 પરગણ સબજી અજબપુરા એવા નોમ રાખ્યો મારી સીની માળા
વેળા લીધી. જો કદાચ મોટા વિશી સાવડીની શિકોતર ને આ લજબ પડે છે ભાઈ લલતુકા ને માતાને ઓળખતી છું તો આ ડાયરે આ ચંદડી એ મારી પંચો વગાડો માતા આઈલા શિવા ભાઈ મજા વિખા કાળું મજા મારા ગવૈયો મારા નાતના મુગા મહેમાનો તમે મારું નાતનું લે મારા દેવનું ઘરેણું છો ભાઈ શિવા ભાઈ વિખા કાળું ભગવાન લજા રાખશે કોઈ દાડો સમાજની મારા દેવના ગાયામાં ગળપણ જવાની જો ભાઈ કોઈ દાડો ઓળીને મેઠા જ ને ઠવાની જોર તમને આય રાજી તમને જોયા રાજી સાચું સાચું મારો વાતનો વિહામો વિહેદ તમને બાપા ભાળે રાજી કાળું નવમી નાભી આઠમાં વાતેડા કકળાઈ મને દેવના કલવી રહ્યા છો જગત મળશે મને નાત મળશે ની વગા વિદ્યાર્થા દેવી ભાઈ 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 તારું હારું થાજુ તારું ભલું થાજુ નાતના કર્મે આવા દેવ લખાણ સમજી છે દેવ ખટાણા માત મે મારું અજબરા ગોભરાયો માત મે મારી શિકોતર અને આવો મારી એ સૌથી ભુવાને શિકોતર આવો કે માનવ રંગીલી દુનિયા કહેવાય કે માકા કળયુગમાં તારો ભરવો તારા શિકોતરના વિશ્વાએ માં ચૌદે પરગણે ફરી રહ્યા મારી સવજી અજબ પુરાલા એ ડાબી સાથીનો ધબકારો મારા આઠમું ઓતડું નવમી ના ભીલા દેરાઓ કે મારી રમેલનો બેતાસ બાદશાહ સવજી અજબપુરા કહેવાય ગમે એવી રમેલ હોય ને એ રમેલ હોની હોની લાગે કે આવો મારા ભણતર ને ગણતર ની દેવી વેળા ખમા તમને મારી ઉજાયા દુનિયાની વાતું મોડનારી આવો મારા ભાઈ પાવળિયા સૌજી ભૈલા રોબાઓ
સવજી ભૈલા એ તળાવ સુંદરા મનોર ગોપી બાજરી વિહદ મેલડી બાપા ઓળિયા નોખ કોનજીભાઈ મોડાની ચો વાત કરો દેવની કાળી હાલી જાય એટલા ગજે ગાવું છે અત્યારે અમનું અને એ કાળી અને જો ઈશી સાવડીની શિકોતરના ઓળખતી શું સૌજીભાઈ જે હોય ભોગ એ હોય ભોગ અને જો કગરી ના જવું કદાચ દિયોદરી ને શિકોતર ને અને મફા ભાઈના ઘરની આબરૂ ના રાખું મારું નામ દેખું મળી મેદની મોય આવું નો બોલતો મન ઘેરાવનો મરી હંગો એ સૌજીભાઈ આ નવમી ના ભીન આઠમો વતેણો કકળાઈ મને દેવના આવો લાડ કરાઈને ફેર ધૂણાવનાર નહીં મળે રઘુભાઈ જયમીન સુખા જીગર ભરત આવરી નવમી ના ભીઓ નેચોઈ ગળે એકલા મદ જેવો ગઈ ફેર ધૂણાવનાર મળે નહીં મળે નિકુલ પંચો અને મારી બૂન ના દીકરી મારી ગાય ને કુવાસી મારી નાત ખરી પણ એ સિવાય જો પરનાતે મારામ જાગરણ કર્યું છે ધરતીના થાળથી તારાની વાતો મોઢનારી એ સૌજીભાઈ મારા રોમના ઘેર રોજ હટાયણું છે તો જ આવડતી હોય ને એ વાતો રોજ મારું મારા રોમના ઘેર મારું હટાયણું કે અમરભાઈ તો જ આકાશની વાત કરીએ કું પણ સૌજીભાઈ જો અજબ્બર લલતુકાની શિકોતર ને ઈસી સાવડીની માતા ઓળખતી છું આ ચેહરના ડાયરાના દેવના ઓળખતી ના મારો વિહતનો ભગવાન બોલતો હશે પણ ભરત આ ટેમ જણ એક દાડો કીધેલું ગોગડી પૂછે ગોગડા ને ચીવો ભલેરો દેશ ગોગડે કીધું સંપત વૈતો ભલો ઓગડો નકર ભલેરો પરદેશ ભાઈ કલાકાર એક ઘેર એક પ્રોગ્રામ કરે એટલે આનો ખૂબ થઈ ગયો એક પ્રોગ્રામ કરીને આગેવાન મીટિંગ ભરીને નીકળે કલાકાર જોણે રમેલ કરીને નીકળે એક વખત જેને ઘેર જે આવી હોમલ્યો કંટાળી જાય કે હવે નથી બોલાવો પણ સબજી હજી તમે આ સધીને ઢોલ વાગે એટલે અજબરાના લડતુકાનું ઘર હોય આ સબજી તમારી થોડું ગો ગાય દાડા વળતા ઘણું કદો માથું સડે વસ્તી એમ કે આ હોય ન દબાય પણ હું લોણીની મેલડી હું કહું છું સબજી એક દાડો ખાખડીની વિહેર ડીહા બોલી હતી સરકારી ગોગે તોડનાર ભુવા હજી તારે નાના હતા બરોબર તારે તમારું લોકેશન નતું આપણું
લોકેશન બીજેનું નતું એંદાડે વિહેજ બોલી હતી કે સંજય સમાજમાં બે હતા ઉઠતા ગાતા બંધ થતા આ બધું આવડશે 10,000 વસ્તી તારી વાટ જોશે ખાખડીની વિહેજ આવું એક દાડો બોલી હતી એટલે સૌજીનિયન ગાતા માહોલ એમ થઈ ગયો હોય કે હવે આ કઈ બંધ થાય સન્માનના ભાગરૂપે સોનાની વિંટી પહેરાવી અને સ્વાગત કરે છે. મારી વિહોતર નાથના વડીલો ભાઈઓ બહેનો અને વાલા મિત્રો 18 આલમના નેહળ નાથ પરનાથના મારા લડતુકાના દીકરાના જાજા રામ રામ. આજે દેવાભાઈ હમીરભાઈ ચરકતા પરિવાર ગણો કે લોધીની 100 હાથે હાખના નેહડાના રબારી ગણો આ લોધીની દારવણીની 18 આલમ ગણો કે શ્યામ શ્યામાળો આખરવાર પાખરવાર એક પગે ઉભા રહી 8 દાડાથી મહેનત કરી. દેવરામભાઈએ પ્રસંગ આદર્યો એક ચેહરના દોડના વિશ્વાસ છે પણ તમારા જેવા એક પગે ઉભા રહીને મહેમાન પરુણાની સેવા ચાકરી કરનાર જો ન હોય તો એ રૂપિયા વાપરવા એની કોઈ કિંમત નહીં ગણાતી. પણ આ ગોઢે ચેહરે આખા લોધી ગામને ગવરાવ્યું છે. લોધી ગામની ચેહર એવા ગરવી ગુજરાતના 14 પરગણે નોમના નિશાન રાખ્યું. જ્યારે ચેલા જુમાની ચેહર એવા અમર નોમ રહ્યા છે. ભુવાજી અમર નોમ રહે છે અને લોધીના નોમ અને પુનારતની પાડ્યો ગોઢે બંધાણી. આજે મને કોઈ પ્રોગ્રામ મળે એના પૈસા હું મારી જીવને અમરતલાલ માજી નહીં શકતો ને બોલી નહીં શકતો. એની જગ્યા જો મને વેટી આપીને જો મારું સન્માન કર્યું તો હું મારી લડતુકાની શિકોતરને આ ચરકતાની ચેહરને આ રોણ મારું જમ બને એમ જલ્દી વાળવાની મહેનત કરાવું. જય હે જય ભારત જય ચેહર. બોલો ચેહર માતા કી જય. ભાઈ કોઈ દાડો હું કલાકારને કોઈ દિવસ આમંત્રણ નહીં આપેલું. અમને 10 વર્ષ કે 15 વર્ષથી આ ગોગળાનો હાથ બેહાર દીધેલો ચેહરમાં હારું. હું જ્યારે કવરમાં 500 રૂપિયા આલું ત્યારે 400 માતાજીમાં નોખી અને 100 રૂપિયા લઈને ભાઈ ઘેર જેલા છે. એમના પાસે ભાડું હતું કે નતું એ દિવસે આ માના ગોણા આવા ગાયેલા છે અને આખા સમાજના ભુવાજીઓ અને મારા વડીલો અનાથ અને પરનાથ 18 કુમે મારી લોધીના ચેહરના રેત જાણા કર્યા છે. એ બદલ હું માફી માંગુ છું. મારી કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો અને આશીર્વાદ આપજો. તે મને કોઈ દાડો કબૂલી મારા પરિવારને ભગવાન ન આપે. જય ચેહર. હાચું હાચું માં અમાર તને બાકી બોલું ભાઈ ભુવા પણ આવે એટલે ગાડી આવે ભુવા પણ આવે એટલે વાડી આવે બાકી બે હકા ભાઈઓ સવાય અદબપુરા નોનો ધૂણતો હોય ને મોટાની ટંકો જતી હોય દેહમાં માતા ના હોય. અરે રે નિહળ
ખણામાં ચાર ઘર હોય અમે બધા તો આજકાલ ગાવા આયા પણ 1992 થી લઈને કે છે 1998 થી લઈને 2002 સુધી પેલી કાગડાના કોયલની વાતો એવા શમશીભાઈ અજબરા મારી લડતુવાની દેવી બેઠી છે અમારા જોડે હતા અને અમે સવજીભાઈ અજબપુરા જે આપણા રબારી સમાજનું રેગડીનું એક રત્ન કહેવાય અને એમને કુળદેવીને રજા લઈ અને એમને બંધ કર્યું ગાવાનું તો મારા માટે એમને ચાલુ કર્યું એમની માતાજીની રજા લઈ રજા લેવા પણ હું હતો એટલે સર રેકડી ગાઈ કામિલભાઈ જયારે મને સ્ટુડિયોમાં લઈ ગયા ત્યારે બાપા બેઠો હતો ત્યારે 4-5 હલરે મારા મોઢે હતા